દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ, નમસ્કાર. લગભગ થોડા દિવસ પહેલાં 32 વર્ષના એક ભાઈ આવેલા અને થોડા સંકોચ સાથે અમને વાત કરી કે એમની પાદ બહુ જ ગંધાય છે, એમનું મોઢું પણ ગંધાય છે અને એના માટે એમને શરમ અને સંકોચનો અનુભવ થાય છે. બેડરૂમમાં પણ સતત છૂટ્યા કરે છે. હજી હમણાં જ એમનું મેરેજ થયું છે એટલે ઘણા બધા આત્મગ્લાનિની એમને અનુભવ થાય છે. તો એનો ઉપાય શું? તો મિત્રો, આ પ્રશ્ન એકલા જ એ અફઝલભાઈનો છે એવું નથી, પરંતુ સંખ્યાબંધ લોકોને આ તકલીફ છે કે ઓફિસમાં કે ક્યાંય પણ એમની પાદ નીકળે તો ખૂબ ગંધાય છે અને પોતે પણ શરમની અનુભૂતિ કરે છે. તો એના માટે કે આહાર સડે જ નહીં, આપણે જે ભોજનનો સ્વીકાર કર્યો છે ભોજન સડે નહીં, એનું પાચન ઉત્તમમાં ઉત્તમ થાય અને શૌચના રૂપમાં એનો સહજ અને સરળતાથી નિકાલ થાય, એવો એક સિમ્પલ ઉપાય બતાવી દઉં છું. બહુ અક્ષીર ઉપાય છે મિત્રો, બહુ ધ્યાનથી કરજો. આનામાં તો જઠરાગ્નિ પણ સતેજ થઈ જશે આ પ્રયોગથી. એટલે આ પ્રયોગ એકલા જ જે લોકોને આ રીતે દુર્ગંધી આવે છે એ લોકો નહીં, પણ જેમનું પાચન નબળું છે, જેમને જમ્યા પછી પેટમાં આફરો આવે છે, જમ્યા પછી પેટ ભારે રહે છે, જે લોકોને થોડું જમી લીધા પછી એટલે થોડું વધારે જમ્યા પછી થોડું બી ચાલે અને દાદર ચડે તો હાંફ ચડે, એવા લોકો પણ આ પ્રયોગ ખૂબ પ્રેમથી કરજો. મિત્રો, આના માટે તમારે બેવડા પ્રયોગના ધોરણ અપનાવવા પડશે. એક તો જમવાના થોડીવાર પહેલાં તમારે અજમો અડધી ચમચી જેટલો, એટલે નાની ચમચી હોય અડધી નાની ચમચી જેટલો અજમો અને ગોળની નાનકડી ગાંગડી, જો પેલો રસાયણ વગરનો દેશી ગોળ હોય તો બહુ સારું, એનો નાનકડો લાડુ બનાવીને જમવાના લગભગ 10-15 મિનિટ પહેલાં 30 મિનિટથી 10-15 મિનિટ સુધી ચાવીને ખાઈ જજો. બીજું, જમ્યા પછી લગભગ અડધી ચમચી જેટલું જીરું ચાવીને ખાઈ જજો. ખૂબ ચાવજો એને. અને એની અંદર જો થોડા શેકેલા તલ ઉમેરશો અને અળસી ઉમેરશો તો બી ચાલશે. અને એક મહત્ત્વપૂર્ણ પ્રયોગ એ છે કે તમે રાત્રે જમ્યાના 40 મિનિટ પછી અડધો કપ પાણીની અંદર નાની અડધી ચમચી જીરું અને હરડેનું ચૂર્ણ અડધી ચમચી સંભાગે લઈને એને ઉકાળવાનું છે ધીમી આંચે, થોડું ગુનગુનું કરવાનું છે ઉકાળવાનો મતલબ. અને 40 મિનિટ પછી રાત્રિ ભોજનના જો એ અડધો કપથી પોણો કપ પાણી તમે ખૂબ હોશે શાંતિથી કોગળા કરીને એને પી જજો. અંદર મોઢામાં રાખજો અને આ રીતે કોગળા કરજો. પછી એને અંદર ઉતારી દેજો. થોડાક જ દિવસમાં એક તો મળનું નિષ્કાશન બરાબર થશે અને ગેસ પણ નહીં થાય, ખાધેલું સહજતાથી પચી જશે, સડો નહીં થાય અને જે તકલીફો છે એનો અંત આવશે. તો અફઝલભાઈ, તમારા આ પ્રશ્નને કારણે ઘણા બધા લોકોને રાહત થઈ છે. એટલે રિક્વેસ્ટ કરીશ કે તમે રાત્રિ ભોજન જે છે સૂર્યાસ્તની આજુબાજુ 1 કલાક પ્લસ માઇનસમાં જરૂરથી સ્વીકારી લેજો, ને તો પછી આ તકલીફ તો થોડી ખેંચાયા કરશે. છે ને આસાન ઉપાય? તો પ્રેમથી કરજો. અસ્તુ. વંદે માતરમ.